તો આપણી સાથે જીગરજી જોડાયેલા છે। જીગરજી, આજે ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં નજર રાખવાની? ઓપ્શન માટે આજે આપણે મારુતિ અને ઓઇલ ઉપર ધ્યાન રાખશું। સૌથી પહેલા તો મારુતિની વાત કરીશું। મારુતિમાં એક વર્ટિકલ ફોલ જે આવેલો, એના પછી અવરલી ચાર્ટ ઉપર એક સ્ટેબિલાઇઝેશનની સાઇન જોવામાં આવી છે। ઇવન જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે, ડાયવર્જન્સ પણ બન્યો છે અને ગઈકાલે આપણે ગેપઅપ ઓપનિંગ પછી ફરીથી એક રિકવરી જોવા મળી રહી છે। ઇવન ટુડે અગર આપણે જોઈએ તો એક સારી એવી રિકવરી છે। તો આની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, એ રીતે હજી આની અંદર એક આપણને એટલીસ્ટ 300-400 પોઈન્ટનો પંપ જોવામાં મળી શકે છે મારુતિની અંદર। એટલે મારુતિનો જે 15,000નો કોલ છે, બાય કરવાની સલાહ રહેશે। 250 સુધી મળે તો ડેફિનેટલી આપણે આને બાય કરવાની સલાહ રહેશે। અને જે રીતે સ્ટ્રક્ચર છે, એ રીતે આપણે 150નું સ્ટોપ લોસ લગાડશું અને 400નો ટાર્ગેટ લેશું। સેકન્ડ છે ઓઇલ ઇન્ડિયા। ઓઇલ ઇન્ડિયા અગેન જે રીતે એક બ્રેકઆઉટ આવેલો, બ્રેકઆઉટ પછી આપણને એક પુલબેક પછી રિવર્સલ પણ જોવા મળ્યું છે। અને ઇવન વીકલી ચાર્ટ ઉપર જે આપણે લાસ્ટ વીક એના ક્રિટિકલ લેવલ્સની વાત કરેલી, 485ના ઉપર બંધ આવે, તો ઇવન વીકલી બેસિસ ઉપર એના ઉપર જ બંધ આવ્યો છે। એટલે આની અંદર હજી પણ 30-40 પોઈન્ટનું આપણે જોઈ શકીએ છીએ પંપ। એટલે ઓઇલ ઇન્ડિયામાં આપણે બાય કરશું। 510ની સ્ટ્રાઇકનો કોલ, 18થી 19ના રેન્જમાં 13નો સ્ટોપ લોસ રહેશે અને 31નો ટાર્ગેટ રહેશે। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે મારુતિ અને ઓઇલ ઇન્ડિયા પર। મારુતિમાં 15,000નો કોલ ઓપ્શન ખરીદારી કરીને ચાલો। 250-260ની રેન્જમાં 150નો સ્ટોપ લોસ, 400નો લક્ષ્યાંક અહીંયાથી આપણને આવતો જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ ઓઇલ ઇન્ડિયાનો 510નો કોલ ઓપ્શન તમારે ધ્યાનમાં રાખવાનો છે। 18-19નો અહીંયાથી ખાસ કરીને રેન્જમાં ખરીદારી કરો। 13નો સ્ટોપ લોસ રાખો, 31ના લક્ષ્યાંક અહીંયા આવી શકે છે। એટલે ઓઇલ ઇન્ડિયાનો 510નો કોલ અને ખાસ કરીને મારુતિનો 15,000નો કોલ, એના પર એક ધ્યાનમાં તમારે રાખવાનો છે। પરંતુ એ સાથે જ આગળ